વાસુદેવાય. શ્રીમદ ભાગવત પહેલો સ્કંદ બીજો અધ્યાય. ભગવત કથા અને ભગવદ ભક્તિનો મહિમા. વ્યાસયુવાચ ઇતેષં પ્રશ્ન સંમૃષ્ટો વિપ્રાણામ રોમહર્ષણિઃ પ્રતિપૂજ્ય વચસ્તેષાં પ્રવક્તુમુપચક્રમે. શ્રી વ્યાસજી કહે છે, શૌનક આદિ બ્રહ્મવાદી ઋષિઓના આ પ્રશ્ન સાંભળીને રોમહર્ષણના પુત્ર ઉગ્રશ્રવાને ઘણો આનંદ થયો. તેમણે ઋષિઓના આ મંગલમય પ્રશ્નનું અભિનંદન કરીને કહેવાનું શરૂ કર્યું. સુતજીએ કીધું કે જે સમયે શ્રી સુખદેવજીનો યજ્ઞોપવિત સંસ્કાર પણ નહોતો થયો અને જેમણે કંઈ કરવાનો બાકી પણ નથી, એવા વેગથી જઈ રહેલા સુખદેવજીને જોઈને એના પિતા વ્યાસજી વ્યાકુળ થઈને વિરહથી વ્યાકુળ થઈને પોકારવા લાગ્યા, બેટા બેટા. તે સમયે બ્રહ્મા તન્મય હોવાને કારણે શ્રી સુખદેવજી વતીથી વૃક્ષોએ ઉત્તર આપ્યો. એવા સૌના હૃદયમાં બિરાજમાન શ્રી સુખદેવ મુનિને હું નમસ્કાર કરું છું. સૂતયુવાચ યમ પ્રવ્રજन्तમનુપેતમપેતકૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતરયા જુહાવ પુત્રેતિ તન્મયતયા તરવોభిનેન્દુ સ્તં સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. આ શ્રીમદ ભાગવત અત્યંત ગોપનીય રહસ્યાત્મક પુરાણ છે. ભગવાનના સ્વરૂપનો અનુભવ કરાવનાર અને સમસ્ત વેદનો સાર છે. સંસારમાં ફસાયેલા જે લોકો આ ઘોર અજ્ઞાનરૂપી અંધકારની પેલે પાર જવા ઈચ્છે છે, તેમના માટે આધ્યાત્મિક તત્વોને પ્રકાશિત કરાવનારો આ એક અદ્વિતીય દીપક છે. વાસ્તવમાં એવા જ લોકો ઉપર કરુણા કરીને મોટા મોટા મુનિઓના આચાર્ય શ્રી સુખદેવજીએ આનું વર્ણન કર્યું છે. હું એમનું શરણ લઉં છું. યહ સ્વાનુભાવમ અખિલ શ્રુતિ સારમેકમ અધ્યાત્મદીપમતિતીર્ષતામ તમોંધમ સંસારિણામ કરુણયા પુરાણ ગુહ્યમ તમ વ્યાસ સુનુમુપયામિ ગુરુમ મુનિનામ. મનુષ્યમાં સર્વશ્રેષ્ઠ ભગવાનના અવતાર નર નારાયણ ઋષિઓને, સરસ્વતી દેવીને અને શ્રી વેદ વ્યાસજીને નમસ્કાર કર્યા પછી સંસાર અને અંતઃકરણના સમસ્ત વિકારો ઉપર વિજય પ્રાપ્ત કરનારા આ શ્રીમદ ભાગવત પુરાણનો પાઠ કરવો જોઈએ. નારાયણં નિરાકારં
નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયેત. હે ઋષિજનો, સમસ્ત વિશ્વના કલ્યાણ માટે તમે આ સુંદર પ્રશ્ન કર્યો છે. કારણ કે આ પ્રશ્ન શ્રી કૃષ્ણ વિશે છે અને એનાથી સમ્યકપણે આત્મશુદ્ધિ થઈ જાય છે. મુનયઃ સાધુ પૃષ્ટોહમ ભવદ્ભીર્લોકમંગલમ યત્કૃતઃ કૃષ્ણ સંપ્રશ્નો યેનાત્મા સુપ્રસિદ્ધતિ. મનુષ્ય માટે સર્વશ્રેષ્ઠ ધર્મ એ જ છે કે જેનાથી ભગવાન શ્રી કૃષ્ણમાં ભક્તિ થાય. ભક્તિ પણ એવી કે જેમાં કોઈ પણ પ્રકારની કામના ન હોય, નિષ્કામ ભક્તિ, જે નિત્ય નિરંતર થતી રહે. આવી ભક્તિથી હૃદય આનંદ સ્વરૂપ પરમાત્માને પ્રાપ્ત કરીને કૃત્ય થઈ જાય. પરમાત્માનું સ્વરૂપ આનંદ સ્વરૂપ છે, એને પ્રાપ્ત કરી લેવાના. સવે પુંસા પરો ધર્મો યતો ભક્તિરધોક્ષજે અહેતુક્ય પ્રતિહતા યયાત્મા સંપ્રસિદ્ધતિ. એ ભગવાન શ્રી કૃષ્ણમાં જ ભક્તિ થાય અને ભક્તિ થતા જ અનન્ય પ્રેમથી એનામાં ચિત્ત પોરવાતા જ નિષ્કામ જ્ઞાન અને વૈરાગ્યનો આવિર્ભાવ થાય છે. વાસુદેવે ભગવતે ભક્તિ યોગ પ્રયોજિત જનયત્યાસુ વૈરાગ્યમ જ્ઞાનમ ચ યદહેતુકમ. ધર્મનું બરાબર અનુષ્ઠાન કરવા છતાંય જો મનુષ્યના હૃદયમાં ભગવાનની લીલા કથાઓ પ્રત્યે અનુરાગ ન ઉપજે તો એ નર્યો શ્રમ જ થાય છે. ધર્મ સ્વનુષ્ઠિત પુંસામ વિશ્વક્ષેન કથાસુયઃ નોત્પાદયેદ્યદિ રતિમ શ્રમ એવ હિ કેવલમ. મોક્ષ આપનારા ધર્મનું આચરણ અર્થ પ્રાપ્તિ માટે નથી. ધર્મનું આચરણ તમે કરો એટલે અર્થ પ્રાપ્તિ કરવા માટે જ નથી. ધર્મ મોક્ષ આપે છે. અર્થાત ધર્મનું આચરણ નિષ્કામ ભાવે ભગવત પ્રીતિ અર્થે થવું જોઈએ. એ જ પ્રમાણે દ્રવ્યની ઉપલબ્ધિ થાય એ પણ નિષ્કામ ભાવે લોક સેવા માટે થવી જોઈએ. એનાથી પોતાની કામનાઓની પૂર્તિ કરવી એ પ્રયોજન નથી. પોતાની કામના પૂરી ન કરાય, લોક સેવા માટે એ સંપત્તિ વાપરવાની, જે સંપત્તિ મેળી છે એ. ધર્મસ્ય યાપવર્ગસ્ય નાર્થો અર્થાયોપકલ્પતે નાર્થસ્ય ધર્મેકાંતસ્ય કામો
લાભાય હિ સ્મૃતઃ. ભોગ સાધનનું પ્રયોજન ઇન્દ્રિયની તૃપ્તિ નથી, માત્ર જીવન નિર્વાહ થઈ શકે એ જ છે. જીવનનો ઉદ્દેશ તત્વ જિજ્ઞાસા હોવો જોઈએ. કર્મ પરંપરાથી અર્થ સંપાદન કરતા રહેવું એ કોઈ જીવનનું પ્રયોજન નથી. કામસ્ય નેન્દ્રિય પ્રીતિ લાભો જીવેત યાવતા જીવસ્ય તત્વ જિજ્ઞાસા નાર્થો યશ્ચેહ કર્મભિઃ. તત્વવેતાઓ અદ્વૈત, જે અદ્વિતીય સચ્ચિદાનંદ સ્વરૂપ જ્ઞાન છે, એ અદ્વૈત જ્ઞાન એને જ તત્વ કહે છે. એને જ કોઈ બ્રહ્મ કહે છે, કોઈ પરમાત્મા કહે છે અને કોઈ ભગવાન કહે છે. વદંતિ તત્વવિદસ્ત્વત્વં ત્વં યજ્ઞાનમદદ્વયં. વદંતિ તત્વવિદસ્ત્વત્વં યજ્ઞાનમદ્વયં બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાનિતિ શબ્દ્યતે. શ્રદ્ધાવાન મુનિઓ શ્રવણ ભક્તિ દ્વારા જ્ઞાન વૈરાગ્ય યુક્ત અંતઃકરણમાં એ પરમ તત્વરૂપ પરમાત્માનો અનુભવ કરે છે. તચ્શ્રદ્ધાના મુનયો જ્ઞાન વૈરાગ્ય યુક્તયા પશ્યન્ત્યાત્મનિ ચાત્માનં ભક્ત્યા શ્રુત ગૃહીતયા. આથી હે સંકાદિક ઋષિઓ, મનુષ્યે પોતાના વર્ણ આશ્રમ અનુસાર સારી રીતે સ્વધર્મનું આચરણ કરવું જોઈએ, જેથી ભગવાન પ્રસન્ન થઈ જાય. અને ભગવાનનું પ્રસન્ન થવું એ જ પૂર્ણ સિદ્ધિ છે. અતઃ પુંભીર્દ્વિજશ્રેષ્ઠા વર્ણાશ્રમ વિભાગશઃ સ્વનુષ્ઠિતસ્ય ધર્મસ્ય સંસિદ્ધિર્હરિતોષણમ. તેથી ભક્ત વત્સલ ભગવાનનું જ નિત્ય નિરંતર શ્રવણ, કીર્તન, ધ્યાન અને આરાધન કરવું જોઈએ. તસ્માદેકેન મનસા ભગવાન સાત્વતાં પતિઃ શ્રોતવ્યઃ કીર્તિતવ્યશ્ચ ધ્યેયઃ પૂજ્યશ્ચ નિત્યદા. ભગવાનના સતત ચિંતન રૂપી તલવારથી વિચારશીલ મનુષ્ય તેના કર્મની મજબૂત ગાંઠને કાપી નાખે છે. સતત ચિંતન કરે એટલે કર્મની ગાંઠ કપાઈ જાય. તો ભલા એવો કયો મનુષ્ય હશે જે ભગવાનની લીલા કથાઓમાં પ્રેમ ન કરે? યદનુધ્યાસીના યુક્તાઃ કર્મ ગ્રંથિ નિબંધનમ છિંદન્તિ કોવિદાસ્તસ્ય
કુર્યાત કથારતિમ. હે શૌનકાદિ ઋષિઓ, પવિત્ર તીર્થનું સેવન કરી તો મહત સેવા. એ પછી શ્રવણની ઈચ્છા અને શ્રદ્ધા અને તેના ફળ રૂપે ભગવત કથામાં રુચિ થાય છે. પેલા તીર્થોનું સેવન કરી તો મહત સેવા મળે, અને પછી શ્રવણની ઈચ્છા થાય અને શ્રદ્ધા અને એના ફળ રૂપે ભગવત કથામાં રુચિ થાય છે. શુશ્રુષો શ્રદ્ધાનસ્ય વાસુદેવ કથા રુચિ શ્યાન મહત સેવયા વિપ્રાહ પુણ્ય તીર્થ નિષેવણાત. સત્પુરુષોના સર્વદેવા ભગવાન શ્રી કૃષ્ણના યશનું શ્રવણ અને કીર્તન બંને પવિત્ર કરનારા છે. તેઓ પોતાની કથા સાંભળનારાઓના હૃદયમાં આવીને વસે છે. જે કથા સાંભળતા હોય એના હૃદયમાં આવીને ભગવાન બેસી જાય છે, અને એની બધી અશુભ વાસનાઓનો નાશ થઈ જાય છે. ભગવાન પોતે નાશ કરે છે. શૃણવતામ સ્વકથામ કૃષ્ણ પુણ્ય શ્રવણ કીર્તન યદ્યંતસ્થોય ભદ્રાણી વિધુનો તેષુ યત્સતામ. નષ્ટપ્રાયેષ્વભદ્રેષુ નિત્યં ભાગવત સેવયા ભગવત્યુત્તમ શ્લોકે ભક્તિર્ભવતી નૈષ્ઠિકી. જ્યારે શ્રીમદ ભાગવતના કે ભગવદ ભક્તોના નિરંતર સેવનથી અશુભ વાસનાઓ નાશ પામે છે, ત્યારે પવિત્ર કીર્તિના ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે સ્થાયી પ્રેમની પ્રાપ્તિ થાય છે. કાયમ ભગવત ભક્તોનું નિરંતર સેવન કરવું, અશુભ વાસનાઓ નાશ પામી જાય. નષ્ટપ્રાયેષ્વ ભદ્રેષુ નિત્યં ભાગવત સેવયા ભગવત્યુત્તમ શ્લોકે ભક્તિર્ભવતી નૈષ્ઠિકી. અને ભગવાનમાં સ્થાયી પ્રેમની પ્રાપ્તિ થાય ત્યારે રજોગુણ અને તમોગુણના ભાવ, જે કામ અને ક્રોધ એ ભાવ છે, એ શાંત થઈ જાય છે, અને ચિત્ત ઉપર એનો પ્રભાવ નથી પડતો. ત્યારે ચિત્ત સત્વગુણમાં સ્થિત થઈ જાય અને આધ્યાત્મિક પ્રસન્નતાને પ્રાપ્ત થાય છે. તદા રજસ્તમો ભાવાઃ કામલોભાદયશ્ચ યે ચેત એતૈરના વિદ્વં સ્થિતં સત્વે પ્રસીદતિ. આ રીતે ભગવાનની પ્રેમપૂર્ણ ભક્તિથી જ્યારે સંસારની સમસ્ત આસક્તિઓ છૂટી જાય, હૃદય આનંદથી ભરાઈ જાય છે, ત્યારે ભગવત તત્વનો અનુભવ આપોઆપ થાય છે. એવં પ્રસન્ન મનસો ભગવદ ભક્તિ યોગતઃ ભગવત તત્વ વિજ્ઞાનમ મુક્ત સંગસ્ય જાયતે. હૃદયમાં આત્મ સ્વરૂપ
ભગવાનનો સાક્ષાત્કાર થતાં જ હૃદયની ગાંઠ ભેદાય છે, તમામ સંદેહ મટી જાય છે અને કર્મ બંધન ક્ષીણ થઈ જાય છે. પીધ્યતે હૃદય ગ્રંથિ છેદંતે સર્વ સંશયા ક્ષીયન્તે ચાસ્ય કર્માણિ દૃષ્ટ એવાત્મનીશ્વરે. તેથી બુદ્ધિમાન લોકો નિત્ય નિરંતર ઘણાય આનંદથી ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે પ્રેમ ભક્તિ કરે છે, જેનાથી આત્મપ્રસાદની પ્રાપ્તિ થાય છે. અતો વે કવયો નિત્યમ ભક્તિમ પરમયામુદા વાસુદેવે ભગવતે કુર્વન્ત્યાત્મ પ્રસાદનિમ. પ્રકૃતિના 3 ગુણ છે: સત્વ, રજ અને તમ. આમને સ્વીકારીને આ સંસારની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય માટે એક અદ્વિતીય પરમાત્મા જ બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર આ 3 નામ ધારણ કરે છે. સત્વમ રજસ્તમ ઇતિ પ્રકૃતેર્ગુણાસ્તે યુક્તઃ પરપુરુષ એક ઇહાસ્ય દત્તે સ્થિત્યાદયે હરિવીરિંચ હરેતિ સંજ્ઞાઃ શ્રેયાંશિ તત્ર ખલુ સત્વતનો નૃણાં સ્યુઃ. એમાંય એમ છતાંય મનુષ્યોનું પરમ કલ્યાણ તો સત્વગુણ ને સ્વીકારનારા શ્રી હરિથી જ થાય છે. શ્રેયાંસી તત્ર ખલુ સત્વતનો નૃણાં સ્યુઃ. જેવી રીતે પૃથ્વીના વિકાર લાકડા કરતા ધુમાડો શ્રેષ્ઠ છે અને એનાથી શ્રેષ્ઠ છે અગ્નિ, કારણ કે વેદોક્ત યજ્ઞ યાગાદી દ્વારા અગ્નિ સદગતિ આપે છે. અગ્નિમાં આપણે યજ્ઞ કરી એટલે એ અગ્નિ આપણને સદગતિ આપે છે. એ જ રીતે તમોગુણ કરતા રજોગુણ શ્રેષ્ઠ છે અને રજોગુણ કરતા સત્વગુણ શ્રેષ્ઠ છે, કારણ કે એ ભગવાનનું દર્શન કરાવે છે. સત્વગુણ પાર્થિવાદારુણો ધૂમ તસ્માદગ્નિસ્ત્રયીમયઃ તમસસ્તુ રજસ્તસ્માत् સત્વં યદ બ્રહ્મ દર્શનમ. પ્રાચીન કાળમાં મહાત્માઓ પોતાના કલ્યાણ માટે વિશુદ્ધ સત્વપૂર્ણ ભગવાન વિષ્ણુની આરાધના કરતા હતા. અત્યારે પણ જેઓ એનું અનુસરણ કરે છે તેઓ એમની જેમ જ કલ્યાણ ભાજન બને છે. તેજીરે મુનયોત્થાગ્રે ભગવંત મધોક્ષજમ સત્વં વિશુદ્ધં ક્ષેમાય કલ્પન્તે યેનુતાનિહ. જે લોકો આ સંસાર સાગર પાર ઉતરવા ઈચ્છે છે એવા અસૂયા રહિત મનુષ્ય ભયાનક રૂપના ભૂતપતિ
સ્વરૂપોની ઉપાસના નહીં કરતા સત્વગુણી વિષ્ણુ ભગવાનની અને એમના અંશ કલા સ્વરૂપોની ભક્તિ કરે છે. સંસાર સાગરમાંથી પાર ઉતરવું હોય એવા અસૂયા રહિત, જેને ઈર્ષા નથી, એવા મનુષ્ય ભૂતની ઉપાસના નથી કરતા, વિષ્ણુની ઉપાસના કરે છે. મુમુક્ષવો ઘોર રૂપાન હિત્વા ભૂતપતે નથ નારાયણ કલા શાંતા ભજંતે યનસૂયવ. પણ જેનો સ્વભાવ રજોગુણી કે તમોગુણી છે, તેઓ ધન, ઐશ્વર્ય અને સંતાનની કામનાથી ભૂત, પિતૃઓ અને પ્રજાપતિઓની ઉપાસના કરે છે. કારણ કે આ લોકોનો સ્વભાવ ભૂતાદિને મળતો હોય છે. જે ભૂત જેવો સ્વભાવ ધરાવે છે એ બધાય કામનાથી ભૂત અને પિતૃઓની અને પ્રજાપતિની ઉપાસના કરે. રજસ્તમઃ પ્રકૃતયઃ સમશીલા ભજન્તિ વે પિતૃભૂત પ્રજેસાદિન શ્રેયશ્ચર્ય પ્રજેપ્સવ. વેદોનું તાત્પર્ય શ્રી કૃષ્ણમાં જ છે. યજ્ઞનો ઉદ્દેશ શ્રી કૃષ્ણ છે. યોગ શ્રી કૃષ્ણ માટે જ કરવામાં આવે છે અને સમસ્ત કર્મની પરિસમાપ્તિ પણ શ્રી કૃષ્ણમાં જ છે. વાસુદેવ પરાવેદા વાસુદેવ પરામખા વાસુદેવ પરા યોગા વાસુદેવ પરા ક્રિયા. જ્ઞાનથી બ્રહ્મ સ્વરૂપ શ્રી કૃષ્ણની પ્રાપ્તિ થાય છે. તપશ્ચર્યા શ્રી કૃષ્ણની પ્રશંસા માટે કરવામાં આવે, ભગવાન પ્રસન્ન થાય તે માટે. એટલે તપશ્ચર્યા શ્રી કૃષ્ણની પ્રસન્નતા માટે કરવામાં આવે છે. શ્રી કૃષ્ણ માટે જ ધર્મનું અનુષ્ઠાન થાય છે અને અંતિમ ગતિ તો શ્રી વાસુદેવ જ છે. વાસુદેવ પરમ જ્ઞાનમ વાસુદેવ પરમ તપઃ વાસુદેવ પરો ધર્મો વાસુદેવ પરાગતિ. સર્વવ્યાપી પરમાત્મા જે પ્રકૃતિના ગુણથી અતીત છે, તે પરમાત્માએ જ પોતાની ત્રિગુણાત્મકા કાર્યકારણ રૂપી માયા એના સર્ગના આદિમાં આ વિશ્વની રચના કરી હતી. સ એવેદમ સર્જાગ્રે ભગવાનાત્મમાયયા સદસદ્રૂપયા ચાસો ગુણમયા ગુણો વિભુ. સત્વ, રજ અને તમ આ ત્રણેય ગુણ એ જ માયાનો વિલાસ છે. ઈ ગુણમાં રહીને ભગવાન તેમનાથી યુક્ત જેવા લાગે છે, પણ વાસ્તવમાં તો તેઓ પરિપૂર્ણ વિજ્ઞાનાનંદ ઘન છે. તયા વિલસિતે સ્વેષુ ગુણેષુ ગુણવાનિવ
ભાતિ વિજ્ઞાનેન વિજૃંભતિ તયા વિલસિતે સ્વેષુ ગુણેષુ ગુણવાનિવ અંતઃ પ્રવિષ્ટ આભાતિ વિજ્ઞાનેન વિજૃંભિત. અગ્નિ તો વસ્તુ તો એક જ છે, પણ જ્યારે એ અનેક પ્રકારના લાકડામાં પ્રગટે, લાકડાના આકાર નોખા નોખા હોય ત્યારે આપણને નોખો નોખો દેખાય છે. હકીકતમાં તો અગ્નિ એક જ છે, અનેક રૂપમાં એ પ્રગટે છે. એવી રીતે સૌના આત્મરૂપ ભગવાન તો એક જ છે, પણ પ્રાણીઓની અનેકતાને કારણે અનેક જેવા દેખાય છે. યથાય વહિતો વનહિર દારુષ્વેકઃ સ્વયોનિષુ નાનેવ ભાતિ વિશ્વાત્મા ભૂતેષુ ચ તથા પુમાન. ઈ જ ભગવાન સૂક્ષ્મ ભૂત તન્માત્રા, ઇન્દ્રિય અને અંતઃકરણ વગેરેના ગુણોના વિકારભૂત ભાવ વડે અનેક પ્રકારની યોનિઓનું નિર્માણ કરતા રહે છે અને તેમનામાં ભિન્ન ભિન્ન જીવોના રૂપમાં પ્રવેશ કરી અને તે યોનિઓને અનુરૂપ વિષયોનો ઉપભોગ કરે છે. અસો ગુણમયે ભાવે ભૂત સૂક્ષ્મેન્દ્રિયાત્મભિઃ સ્વનિર્મિતેષુ નિર્વિષ્ટો ભુંક્તે ભૂતેષુ તદ્ગુણાન. અસો ગુણમયેર્ભાવે ભૂત સૂક્ષ્મેન્દ્રિયાત્મભિઃ સ્વનિર્મિતેષુ નિર્વિષ્ટો ભુંક્તે ભૂતેષુ તદ્ગુણાન. તેવો જ સમસ્ત લોકોની રચના કરે છે અને દેવતા, પશુ પક્ષી, મનુષ્ય વગેરે યોનિઓમાં લીલા અવતાર લઈ અને સત્વગુણ વડે જીવનું પાલન પોષણ કરે છે. ભાવયત્યેષ સત્વેન લોકાન વે લોકભાવનઃ લીલાવતારાનુરતો દેવતિર્યન્નરાદિષુ. ભાવયત્યેષ સત્વેન લોકાન વે લોકભાવનઃ લીલાવતારાનુરતો દેવતિર્યન્નરાદિષુ. ઇતિ શ્રીમદ્ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ પ્રથમસ્કંધે નૈમિષીયોપાખ્યાને દ્વિતીયો અધ્યાય શ્રીકૃષ્ણાર્પણમ સમર્પયામિ. ઓમ નમો ભગવતે વાસુદેવાય.